ચાલો ધોરણ 11ના બાયોલોજીના તમામ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે. આપણે પ્રકરણ 13 ચાલુ છે, વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ. એનો મેં તમને અગાઉ ચાર્ટ પણ આપેલો છે આખા પાઠનો, કે પ્રકાશ સંશ્લેષણમાં કઈ કઈ ઘટનાઓ બને છે. એમાં શરૂઆતની અંદર પ્રકાશ સંશ્લેષણ અંગેના સંશોધનો અને પ્રયોગો જે આપણે લીધા પ્રશ્ન 2 અને પ્રશ્ન 3ની અંદર, પ્રકાશ સંશ્લેષણનું સ્થાન અને રંજક દ્રવ્યની માહિતી. આજે આપણે પ્રકાશ પ્રક્રિયા જે થાય છે દિવસે પ્રકાશની હાજરીમાં, તે પ્રક્રિયા શરૂ કરીએ છીએ. બહુ મહત્ત્વની પ્રક્રિયા છે. ચાર્ટ બાજુમાં રાખીએ. આપણે પ્રકાશ પ્રક્રિયાની અંદર કઈ કઈ ઘટનાઓ બને છે દિવસે પ્રકાશની હાજરીમાં હરિત દ્રવ્યની મદદથી. પહેલું થાય છે પાણીનું વિઘટન, H2O વિઘટન. અને બીજી ઘટના બનવાની છે ફોટોફોસ્ફોરાઇલેશન. ફોટો એટલે પ્રકાશના કિરણો, અને પ્રકાશના કિરણોની અંદર રહેલા શક્તિસભર કણ, એને આપણે ફોટોન્સ તરીકે ઓળખીએ છીએ. અને ફોટોન્સની મદદથી ફોસ્ફોરાઇલેશનની પ્રક્રિયા, એટલે ફોસ્ફેટ ઉમેરાવાની પ્રક્રિયાને ફોસ્ફોરાઇલેશન કહેવાય. એનો અર્થ એ તો પ્રકાશની હાજરીમાં વધતા ફોસ્ફેટ થાય, ફોસ્ફેટ ઉમેરાય, એને કહેવામાં આવે છે ફોટોફોસ્ફોરાઇલેશન. અને આ ફોટોફોસ્ફોરાઇલેશનના 2 તબક્કાઓ છે. ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન, ઇલેક્ટ્રોન પોતાનું ચક્ર પૂરું કરે છે એટલે એને ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન કહેવાય. અને ઇલેક્ટ્રોન પોતાનું ચક્ર પૂરું કરી શકતો નથી અને શક્તિ પ્રાપ્ત થાય છે, એને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન કહેવાય. તો પ્રકાશ પ્રક્રિયાની અંદર મહત્ત્વની જે ઘટનાઓ થાય છે એ ઘટનાઓ 3 છે. ખાસ જુઓ. 1 પાણીનું વિઘટન, 2 ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન, અને 3 અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. તો આ 3 ઘટનાઓ એ હવે આપણે સમજવાના છીએ. ખાસ ધ્યાન રાખીએ. અને એ દિવસે થાય છે, પ્રકાશની હાજરીમાં થાય છે, ફોટોન્સ દ્વારા થાય છે. આ બધી વસ્તુઓ માહિતી ધ્યાન રાખવાની. આ ઉપરાંત મેં તમને કીધું છે કે રંજક દ્રવ્ય એ શું છે. તો રંજક દ્રવ્ય એ હરિતકણની રચના આપણે જોઈ તો હરિતકણની અંદર એ થાઇલેકોઇડ છે, ગોળાકાર એકમો છે. અને એ થાઇલેકોઇડની અંદર પ્રવાહી ભરેલું છે લીલા કલરનું, જેને આપણે હરિત દ્રવ્ય કહીએ છીએ. અને હરિત દ્રવ્ય 4 દ્રવ્યોનું મિશ્રણ છે. ખાસ ધ્યાન રાખો. આની પહેલાં પણ તમને સમજાવેલું છે. હરિત દ્રવ્ય 4 દ્રવ્યોનું મિશ્રણ છે. અને એ 4 દ્રવ્ય એટલે ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, ઝેન્થોફિલ અને કેરોટીન. આ 4 દ્રવ્ય ભેગા થઈને રંજક દ્રવ્યો પદ્ધતિ બનાવે છે. આ રંજક દ્રવ્ય પદ્ધતિ 2 પ્રકારની હોય છે. ન સમજાતું હોય તો અહીંયા ફરીથી તમને માહિતી આપું છું. ગ્રાના વિશે તમે જાણો છો. હરિતકણમાં આવેલું છે ગ્રાના, અને એ ગ્રાનાની અંદર ક્લોરોફિલ આવેલું છે, પ્રવાહી. ક્લોરોફિલ એટલે હરિત દ્રવ્ય. અને હરિત દ્રવ્ય છે એ 4 દ્રવ્યોનું મિશ્રણ છે. નામ યાદ રાખવાના ખાસ. 4 દ્રવ્ય એટલે કયું? તો કે ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, ઝેન્થોફિલ અને કેરોટીન. આ 2 લીલા રંગના દ્રવ્ય છે. આ છે ઝેન્થોફિલ, નારંગી રંગનું દ્રવ્ય છે. પીળા રંગનું દ્રવ્ય છે. આ નારંગી રંગનું દ્રવ્ય છે. બરોબર? તો 4 દ્રવ્યોનું મિશ્રણ ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, ઝેન્થોફિલ અને કેરોટીન, ચારેય ભેગા થઈ અને રંજક દ્રવ્ય પદ્ધતિ બનાવશે વનસ્પતિની અંદર. અને આ રંજક દ્રવ્ય પદ્ધતિ 2 પ્રકારની છે. ખાસ ધ્યાન રાખો. એક રંજક દ્રવ્ય પદ્ધતિને કહેવામાં આવશે PS1. આખું નામ થશે ફોટો પિગમેન્ટ સિસ્ટમ 1. અને બીજી જે રંજક પદ્ધતિ છે એને કહેવામાં આવે છે PS2, રંજક પદ્ધતિ 2, રંજક પદ્ધતિ 1.
ફોટોપિગમેન્ટ સિસ્ટમ 1, ફોટોપિગમેન્ટ સિસ્ટમ 2. તો આ બે દ્વારા પ્રકાશના કિરણોને શોષવામાં આવશે. આ બંને જણા પ્રકાશના કિરણોને શોષશે અને પ્રકાશના કિરણોની અંદર રહેલા શક્તિસભર કણ, જેને આપણે ફોટોન્સ કહીએ છીએ, એ ફોટોન્સ ગ્રહણ કરશે અને ફોટોન્સ ગ્રહણ થાય એટલે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. ઇલેક્ટ્રોન મુક્ત થશે અને આ ઇલેક્ટ્રોનમાં રહેલી શક્તિ દ્વારા એટીપીનું નિર્માણ થશે. એટીપીનું નિર્માણ કોના દ્વારા? શક્તિ દ્વારા. શક્તિ ક્યાંથી આવશે? ઇલેક્ટ્રોનમાંથી. ઇલેક્ટ્રોન ક્યાંથી આવશે? ફોટોન્સમાંથી. એને મુક્ત કોણ કરશે? આ બે, PS1 અને PS2. એ બે શું છે? તો કે રંજક દ્રવ્ય પદ્ધતિ છે. એ કઈ જગ્યાએ છે? તો કે આ ચારેય ભેગા થઈને બનાવે છે. આ ચારેય વસ્તુ કઈ જગ્યાએ છે? હરિત દ્રવ્ય ક્લોરોફિલની અંદર. અને ક્લોરોફિલ ક્યાં છે? ગ્રાનામાં. અને ગ્રાના ક્યાં છે? તો કે હરિત કણની અંદર. હરિત કણ પર્ણમાં આવેલા છે. તો મેં તમને આખો માર્ગ સમજાવ્યો. વનસ્પતિના રહેલા પર્ણ, એની અંદર રહેલું હરિત કણ, ગ્રાના, ક્લોરોફિલ, હરિતદ્રવ્યો, ચાર દ્રવ્યોનું મિશ્રણ ભેગા થાય, રંજક દ્રવ્ય પદ્ધતિ બનાવે. બે પ્રકારની છે, PS1, PS2. એના દ્વારા પ્રકાશના કિરણો શોષાશે. એમાં રહેલા ફોટોન્સ, એની મદદથી ઇલેક્ટ્રોન મુક્ત થશે અને એ ઇલેક્ટ્રોનમાં રહેલી શક્તિ દ્વારા એટીપીનું નિર્માણ થશે. એને કહેવામાં આવે છે ફોટો ફોસ્ફોરાયલેશન. ફોટો એટલે પ્રકાશના કિરણોમાં રહેલા શક્તિસભર કણ, અને કણ દ્વારા શક્તિ મુક્ત થાય એને કહેવાય ફોસ્ફરીકરણની પ્રક્રિયા. તો બે પ્રકારની રંજક પદ્ધતિઓ કેવી રીતે કામ કરે છે અને આ બે પ્રકારની પદ્ધતિઓ ભેગી થઈને એક સંકુલ બનાવે છે. એ સંકુલને LHC તરીકે ઓળખવામાં આવે છે, લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ. લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ LHC સંકુલ બનાવે છે અને એ LHC સંકુલની રચના તમારે આપેલી છે ને, અહીંયાથી પાઠ શરૂ થાય છે. ખાસ ધ્યાન રાખો. ક્વેશ્ચન નંબર 6, પ્રકાશ પ્રક્રિયા શું છે? તેમાં ભાગ લેતા ઘટકો જણાવો અથવા LHCનું બંધારણ સમજાવો. હવે ખ્યાલ આવી ગયો LHC શું છે? રંજક દ્રવ્ય પદ્ધતિઓ ભેગી થઈ અને બનાવે છે. જુઓ, બાજુમાં આકૃતિ આપી છે. આ બધાએ તમને હરિત કણ દેખાય છે. આ હરિત દ્રવ્યો ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, ઝેન્થોફિલ, કેરોટીન, ચાર પ્રકારના મેં બાજુમાં લખી દીધું છે. રંજક દ્રવ્ય કણના અણુઓ ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, ઝેન્થોફિલ, કેરોટીન, એ આ લીલા કલરના બતાવ્યા છે. આ સૂર્યમાંથી ફોટોન્સ આવે છે એવું બતાવેલું છે. જુઓ, લાલ કલરના એરોથી. આ ફોટોન્સ અહીંયા આવે છે, અંદર આવે છે. આ આકૃતિમાં ભૂલ છે. આ એરો બહાર બતાવ્યો છે, બહાર નહીં. ફોટોન્સ અંદર આવે, સૂર્યપ્રકાશમાંથી રંજક દ્રવ્ય પદ્ધતિમાં આવે અને એ ફોટોન્સમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. મેં અહીંયા ઇલેક્ટ્રોન બતાવ્યું છે. પ્રકાશના કિરણો ક્લોરોફિલ A ઉપર પડે છે, એને કહેવામાં આવે છે પ્રક્રિયા કેન્દ્ર, ક્લોરોફિલ A. અને એ પ્રકાશના કિરણો ક્લોરોફિલ A ઉપર પડતા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને એ ઇલેક્ટ્રોનને લેવાવાળા ગ્રાહકો હોય છે, જેને ઇલેક્ટ્રોન ગ્રાહક અથવા ગુજરાતીની અંદર વીજાણુ ગ્રાહક તરીકે ઓળખવામાં આવે છે. આ આકૃતિ તમારે દોરવાની છે. મેં સ્ટાર કરેલું છે. જુઓ મિત્રો, આ આખા સંકુલને કહેવામાં આવે છે LHC, લાઇટ હાર્વેસ્ટિંગ સંકુલ કોમ્પ્લેક્સ, પ્રકાશગ્રાહી સંકુલ. એનું બીજું નામ છે એન્ટેના. LHC PS1 અને PS2 દ્વારા બને છે. તો એની માહિતી આ પ્રશ્ન 6ની અંદર મૂકવામાં આવી છે. પ્રકાશ પ્રક્રિયા શું છે, તેમાં ભાગ લેતા ઘટકો કયા છે, અથવા LHCનું બંધારણ સમજાવો. પ્રકાશ પ્રક્રિયાની અંદર ખાસ ધ્યાન રાખીએ, 4 ઘટનાઓ બનવાની છે. પહેલું, પ્રકાશનું શોષણ થાય છે, સૂર્યપ્રકાશનું. બીજું,
એની મદદથી પાણીનું વિઘટન થાય છે, પાણીનું વિભાજન. ત્રીજું, પાણીનું વિભાજન થશે એટલે ઓક્સિજન ઉત્પન્ન થશે, ઓક્સિજનનો ઉદ્ભવ. અને ચોથું, એટીપીનું નિર્માણ અને NADPH, આખું નામ છે નિકોટિન એમાઇડ ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ, અને હાઇડ્રોજન છે એટલે રિડ્યુસ્ડ થયેલો છે, રિડક્શન પામેલો છે. આ 4 ઘટના પ્રકાશ પ્રક્રિયામાં બને છે. ચાલો, રંજક દ્રવ્યો 2 સ્પષ્ટ રાસાયણિક લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ, પ્રકાશગ્રાહી સંકુલો, જેને આપણે LHC કીધું, એમાં 2 રંજક દ્રવ્ય પદ્ધતિઓ છે. રંજક દ્રવ્ય તંત્ર 1, ફોટો સિસ્ટમ 1, એને કહેવામાં આવે છે PS1, અને રંજક દ્રવ્ય પદ્ધતિ 2, એને કહેવામાં આવશે ફોટો સિસ્ટમ 2, PS2. મેં હમણાં તમને સમજાવ્યું, 4 દ્રવ્ય ભેગા થઈને 2 રંજક દ્રવ્ય પદ્ધતિ બનાવે છે. ચાલો, LHCની અંદર ઘણા બધા હજારોની સંખ્યામાં રંજક દ્રવ્યના અણુઓ છે, બરોબર, ઘણા બધા ભેગા થાય છે. પણ મુખ્ય કોણ છે? ક્લોરોફિલ A. પરિણામે LHCનું જ્યારે નિર્માણ થાય છે, LHCનું બીજું નામ આપ્યું છે એન્ટેની અથવા એન્ટેના. આકૃતિ 13.4, આ આકૃતિ. ક્લોરોફિલ એ મોનિટર છે. હું મોનિટર શબ્દ વાપરું છું. મોનિટર એટલે કે એને પ્રક્રિયા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાશની કિરણોની અંદર જુદી જુદી તરંગલંબાઈવાળા કિરણો આવેલા છે. એમાંથી ખાસ ધ્યાન રાખો, 700 નેનોમીટર તરંગલંબાઈવાળા કિરણો જ્યારે આના ઉપર પડશે ત્યારે પહેલી પદ્ધતિ ચાલુ થાય છે, PS1. 700 નેનોમીટર તરંગલંબાઈવાળા કિરણો PS1 ચાલુ કરે છે, અને 680 નેનોમીટર તરંગલંબાઈવાળા કિરણો દ્વારા PS2 ચાલુ થાય છે. પરિણામે રંજક દ્રવ્ય પદ્ધતિને P700 અને PS2ને P680 તરીકે ઓળખવામાં આવે છે. આ 2 તરંગલંબાઈ બતાવવામાં આવી છે, 700 અને 680. પહેલી પદ્ધતિ 700થી ચાલુ થશે, એને 700 નેનોમીટર તરંગલંબાઈવાળા કિરણો પ્રાપ્ત થશે ત્યારે PS1 સ્ટાર્ટ થશે, અને 680 તરંગલંબાઈવાળા કિરણો મળશે ત્યારે PS2 એ ચાલુ થશે. અને આ ભેગા થઈ PS1 અને PS2 અને રંજક દ્રવ્ય પદ્ધતિઓ આ LHCની રચના કરે છે, લાઇટ હાર્વેસ્ટિંગ સંકુલ, પ્રકાશગ્રાહી સંકુલ અથવા એન્ટેનાની રચના કરે છે. આ તો તમારો ક્વેશ્ચન નંબર 6. ચાલો આગળ, બહુ મહત્વનો પ્રશ્ન હતો. આગળ સમજીએ, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર કેમ થાય છે? અથવા આ પ્રશ્ન ન સમજાય તો મેં બાજુમાં લખેલું છે ક્વેશ્ચન 7, પ્રકાશ પ્રક્રિયામાં ઝેડ સ્કીમ સિસ્ટમ યોજના સમજાવો. હજી ન સમજાતું હોય તો પ્રકાશ સંશ્લેષણની અંદર અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન ઘટના સમજાવો. મેં તમને હમણાં જ કીધું, પ્રકાશ પ્રક્રિયાની અંદર 2 ઘટના બને છે, અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન અને ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. તો 2 વસ્તુ આપણે સમજવાની છે. આપણે અત્યારે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન સમજીએ. પાછળ એની આકૃતિ આપી છે, બહુ મહત્વની આકૃતિ છે અને બહુ મહત્વનો આ પ્રશ્ન છે, ખાસ ધ્યાન રાખો. આ જે આકૃતિ છે તમારે પરીક્ષાની અંદર દોરવાની છે, ચાર્ટ સ્ટાર કરેલું છે. જુઓ આકૃતિ બરોબર ધ્યાનથી. અહીંયા તમે જોશો તો અહીં લખેલું છે LHC. અહીંયા તમે અક્ષરો લખી નાખો PS2, રંજક પદ્ધતિ 2, અથવા હજી તમે લખો 680, કારણ કે 2 છે. 680 તરંગ લંબાઈવાળા કિરણો સૂર્યપ્રકાશમાંથી આવશે ત્યારે ચાલુ થશે.
અહીંયા તમે લખી નાખો LHC PS1 700 નેનોમીટર તરંગલંબાઈવાળા કિરણો. તો આ બે રંજક દ્રવ્ય પદ્ધતિના ગોળાકાર બતાવ્યા છે. અહીંયા જુઓ પ્રકાશ પડે છે, સૂર્યપ્રકાશ, અને સૂર્યપ્રકાશમાંથી આ કિરણો નીકળે છે, એને આપણે ફોટોન્સ તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા પણ ફોટોન્સ પડે છે અને આના ઉપર પણ ફોટોન્સ પડે છે. ખાસ જુઓ, બે જગ્યાએ ફોટોન્સ પડે છે. અહીંયા એક માહિતી ખાસ તમારે લઈ લેવાની, અત્યારે આપણે અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન ભણીએ છીએ. અહીંયા ક્યાંય લખેલું નથી. આ અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન છે. કેમ છે એ હું હમણાં તમને સમજાવું. એની અંદર બે પદ્ધતિઓ ભાગ લઈએ છે, PS2 અને PS1. બે પદ્ધતિઓ ભાગ લઈએ છે. બે ઉપર સૂર્યપ્રકાશ પડે છે, પણ તમારે વર્ણન કરવાનું અહીંયાથી. પહેલું સ્ટેપ ખાસ ધ્યાન રાખજો. આના ઉપર જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પડે છે, ફોટોન્સ, PS1 ઉપર તરંગલંબાઈ 700, ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીં ઇલેક્ટ્રોન કરી નાખજો. ઇલેક્ટ્રોન મુક્ત થઈ છે આમાંથી. અને આ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ગ્રાહક સ્વીકારે છે. જો ઇલેક્ટ્રોન ગ્રાહક, ઇલેક્ટ્રોનને લેવાવાળા વનસ્પતિની અંદર આવા ઘણા બધા ગ્રાહકો છે, અને એ ગ્રાહકમાંથી એક ગ્રાહકનું નામ છે NADP. એનું આખું નામ અંદર લખેલું પણ છે, છતાંય આપણે જાણી લઈએ. નિકોટિન એમાઇડ એડિનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. ફરીથી અહીંયા ફોટોન્સ પડે PS1 700 ઉપર, આમાંથી ઇલેક્ટ્રોન નીકળે, ઇલેક્ટ્રોન ગ્રાહક દ્વારા સ્વીકારાય. NADP માંથી NADP H બને છે. જુઓ, આ બાજુ એરો બતાવેલો છે. એનો અર્થ થયો NADPમાં હાઇડ્રોજન ઉમેરાય છે, અને હાઇડ્રોજન ઉમેરાય એ પ્રક્રિયાને કહેવામાં આવે છે, કેમિસ્ટ્રીમાં તમે ભણો છો એને કહેવામાં આવે છે રિડક્શન. એનો અર્થ થયો NADPનું રિડક્શન આ જગ્યાએ થાય છે. બહુ મહત્ત્વની બાબતો તમને સમજાવું છું, એકદમ ધ્યાનથી બરોબર સમજી લેવાનું. આ પ્રશ્ન બહુ જ મહત્ત્વનો છે. અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન અને ચક્રીય, આ બેમાંથી એક તો પરીક્ષાની અંદર હોય જ છે. એટલે ખાસ આ પ્રશ્નને બહુ ગંભીરતાથી સમજી લેવાનો. ફરીથી અચક્રીય સમજીએ છીએ. બે પદ્ધતિ ભાગ લઈએ છીએ. બે ઉપર ફોટોન્સ પડે છે. તમારે શરૂઆત અહીંથી કરવાની. આમાં રહેલા ક્લોરોફિલ એના અણુઓ દ્વારા ઇલેક્ટ્રોન મુક્ત થાય, ઇલેક્ટ્રોન ગ્રાહક દ્વારા સ્વીકારાય, જે NADPનું રિડક્શન કરવાની અંદર વપરાઈ જાય છે. ખાસ ધ્યાન રાખો, આમાંથી નીકળેલું ઇલેક્ટ્રોન આમાં પાછું ફરતું નથી, પરિણામે ચક્ર પૂરું થતું નથી. એટલે આ ઘટનાને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન કહેવાય. મેં તમને કીધું હતું, પછી કહીશ. ચાલો, પહેલી પ્રક્રિયા અહીંયા સમજાવવાની. બીજી પ્રક્રિયા અહીંથી ચાલુ કરવાની. ફોટોન્સ આના ઉપર પણ પડે છે, PS2 ઉપર પણ પડે છે, 680 ઉપર. ત્યારે આમાંથી પણ ઇલેક્ટ્રોન નીકળે છે, અને એ ઇલેક્ટ્રોન ગ્રાહક દ્વારા સ્વીકારાય છે, અને એ ઇલેક્ટ્રોનનું વહન ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દ્વારા થાય છે. ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર અંગ્રેજીની અંદર અહીં ટૂંકાણમાં લખી દઉં છું, ETS, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર. આ જે ઇલેક્ટ્રોન નીકળ્યું એ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી પસાર થઈ અને ખાસ ધ્યાન રાખો આની અંદર આવે છે. જુઓ કેમાં આવે છે? PS1માં આવે છે. આવ્યું ક્યાંથી? PS2માંથી આવ્યું. જુઓ PS2માંથી નીકળેલું ઇલેક્ટ્રોન PS1માં જાય છે, આમાં નથી આવતું. પરિણામે પણ આ ઘટનાને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન તરીકે ઓળખવામાં આવે છે. આ બીજું કારણ. પહેલું કારણ અહીંયા મેં તમને સમજાવ્યું, બીજું કારણ અહીંયા સમજાવ્યું. બે સ્ટેપ. હવે ત્રીજું સ્ટેપ. અહીંયા નીચે જુઓ તો ખ્યાલ આવે, જોતાં જ ખ્યાલ આવી જાય એવું છે કે અહીંયા પાણીનું વિઘટન થાય છે.
અને પાણીના વિઘટન દરમિયાન ઉત્પન્ન થયેલા 2 ઇલેક્ટ્રોન આની અંદર આવે છે. કેમાં આવે છે? PS2માં આવે છે. PS2નું ઇલેક્ટ્રોન કેમાં ગયું? PS1માં ગયું. આમાં આવ્યું, પણ કોનું આવ્યું? પાણીનું આવ્યું. વિઘટન થયું એટલે આવ્યું. તો આનું ઇલેક્ટ્રોન આમાં આવે છે. પરિણામે પણ અચક્રીય પ્રક્રિયા કહેવાય છે. ખાસ ધ્યાન રાખો. અને ઓક્સિજનનો ઉદ્ભવ થાય છે. તો આ તમે એરો જોશો તો આ આમથી આમ જાય, આમથી આમ જાય, અહીંથી આમ જાય છે. જુઓ, ઝેડ આકાર બને છે. ઝેડ આકાર, આના જેવો આકાર બને છે, ઝેડ. પરિણામે આને ઝેડ સ્કીમ કહેવાય. ખ્યાલ આવી ગયો? ઝેડ સ્કીમ અથવા અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન અથવા પ્રકાશ સંશ્લેષણનો બીજો તબક્કો અથવા PS1 અને PS2 બંને ભાગ લેતું હોય એવું પ્રકાશ સંશ્લેષણની ઘટના. તો આ પ્રશ્ન બહુ જ મહત્ત્વનો છે. આ પ્રશ્નનું ચાર્ટનું વર્ણન આની અંદર લખેલું છે. હવે તમે આ વર્ણન વાંચશો એટલે તમને આ વર્ણન બરોબર સમજાઈ જશે. આ બધી યોજના ઝેડ આકારની. પરિણામે એને ઝેડ સ્કીમ અથવા ઝેડ યોજના તરીકે ઓળખવામાં આવે છે અથવા આને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન કહેવામાં આવે છે. તો આ તો મિત્રો પ્રશ્ન નંબર 7, ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન. હવે અહીંયા આપણે જોવાના છીએ ક્વેશ્ચન નંબર 8, પાણીનું વિભાજન. પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન સમજાવો. બહુ જ સહેલો પ્રશ્ન છે. આકૃતિ ચાર્ટ દ્વારા પણ સમજાઈ જાય છે. પાણીનું વિઘટન સમજાયું છે. 2H2O, 4H, ઓક્સિજન, 4 ઇલેક્ટ્રોન. આ 4 ઇલેક્ટ્રોન ક્યાં જાય છે એ આપણે અહીંયા ઉપર સમજ્યા છીએ. પાણીના વિઘટનને અંતે ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન આમાં પ્રવેશે છે. તો આ પ્રશ્ન વાંચીએ તો પણ ખ્યાલ આવી જાય એવું છે. આ છે ક્વેશ્ચન નંબર 8. ચાલો હવે આવશે ક્વેશ્ચન નંબર 9. ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન સહ આકૃતિ વર્ણવો. લખેલું જ છે ચક્રીય. અચક્રીય કાઢી નાખવાનું, કારણ કે આપણે ઉપર સમજી લીધું. ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન, જેને સાયક્લિક તરીકે ઓળખવામાં આવે, તે તમે આકૃતિ દોરી સમજાવો. તો એ આકૃતિ સામેના પેજ ઉપર દોરેલી છે. જુઓ, ઉની જેમ જ હવે તમને સમજાઈ જશે કે આમાં માત્ર PS1 ભાગ લે છે. PS1 કાં તો કે P700 લખેલું છે. P700 ઉપર પ્રકાશના કિરણો પડે છે, એમાં ફોટોન્સ આવે છે. ફોટોન્સ અહીંયા આવે એટલે આમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને આ ઇલેક્ટ્રોન આના દ્વારા સ્વીકારાય છે અને એ ETSમાંથી પસાર થાય છે. ETS, ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી પસાર થઈ ફરી પાછું આની અંદર પ્રવેશે. જો અહીંથી નીકળેલું ઇલેક્ટ્રોન ચક્ર મારીને અહીં આવી જાય છે, ચક્ર પૂરું કરે છે. પરિણામે આપણે આને ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન કહીએ છીએ. અને આ તકે ADPમાંથી એક ફોસ્ફેટ ઉમેરાય, પરિણામે ATP બને છે. ઓમાં પણ ADPમાંથી ATP બને છે. બેયમાં ATP બને છે, પણ આ છે એ અચક્રીય છે, જ્યારે આ છે એ ચક્રીય છે. આ ચાર્ટ પણ તમારે આકૃતિ દોરીને સમજવાનો છે. એટલે બધા વિદ્યાર્થી ચક્રીય અને અચક્રીય બે પ્રશ્ન એકદમ સરસ રીતે તૈયાર કરજો. બે પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. બેમાંથી એક પ્રશ્ન તમારે પરીક્ષાની અંદર હોય જ છે. તો આ એનું વર્ણન છે. વર્ણન મેં તમને સમજાવેલું એ જ છે, બરાબર. તો આપણે પ્રશ્ન 9 લીધો છે, ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. અહીંયાથી રસાયણ આશ્રુતિ અધિતર્ક, ત્યાંથી ક્વેશ્ચન નંબર 10 શરૂ થશે અને એ ક્વેશ્ચન નંબર 10 આપણે આવતા વિડીયો લેક્ચરમાં લેવાના છીએ. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓ ચાર્ટ પાકા કરે, એનું વર્ણન જોઈ જાય અને ખૂબ જ મહત્ત્વના પ્રશ્નને બહુ જ ઇમ્પોર્ટન્ટ આપે અને વ્યવસ્થિત તૈયારી કરે. આવતા વિડીયો લેક્ચરમાં ક્વેશ્ચન 10 સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓને ગુડ બાય. આવજો.